એ ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાની જરૂર છે, વિશ્વાસ રાખવાની જરૂર છે કે મારો ભગવાન મારી વાતને સાંભળે છે. જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. આપણી સાથે જે કંઈ પણ થાય છે ને એ બધું જ આપણા સારા માટે થાય છે. બસ આ વાક્યને તમારા મગજમાં લોક કરી દો. મારી જોડે જે કંઈ પણ ઘટના ઘટે છે, સારી નરસી જે કંઈ પણ, બસ એ બધું જ ભગવાન અમારા સારા માટે કરે છે. તો જીવનમાં ક્યારેય દુખી નહીં થાવ, ક્યારેય નાસીપાસ નહીં થાવ, ક્યારેય ટેન્શનમાં નહીં આવો, ક્યારેય ચિંતામાં નહીં જાઓ. જે કરે ભગવાન સારા માટે.